ગરમીમાં શાક રોટલી બનાવવાનો પણ કંટાળો આવે છે અને જો શાક રોટલી બની ગયું હોય ને તો ખાવાનો પણ કંટાળો આવે છે, કેમ કે ગરમીમાં શાક રોટલી છે એ હેવી ખોરાક થઈ જતો હોય છે. તો એવું તે શું બનાવવું કે બધાને ભાવે પણ ખરું અને ફટાફટ બની પણ જાય. તો આજે આપણે બેસનની અંદર ઈનો નાખી ખૂબ સરસ મજાની રેસીપી બનાવીશું જે બધાને ભાવશે અને ઘરમાં એક વખત બનાવશું ને તો બધા વખાણ કરતા નહીં થાકે. તો જુઓ મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવીએ આજની નવી રેસીપી. તો સૌથી પહેલાં અહીંયા મેં મોટું પોળા તળિયાવાળું વાસણ લીધેલું છે અને એની અંદર આપણે આ રીતની જાળી રાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં મેઝરમેન્ટથી જોઈએ તો 1 વાટકી ભરીને અત્યારે મેં લોટ લીધેલો છે. અને જો તમારા ઘરમાં કોઈ પણ જે વાટકી હોય એનું તમે માપ સેટ કરી શકો છો. તો હવે જે આ બેસન છે એને આપણે ચાળી લેવાનો છે. તો અહીંયા બેસન ચાળવાનું કારણ એ જ છે કે જ્યારે આપણે બેટર બનાવીએ ને ત્યારે એની અંદર ગાંઠા ન રહી જવા જોઈએ, એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા મેં લોટને સરસ રીતે ચાળી લીધો છે અને હવે આપણે લોટને સાઈડમાં કરી દઈશું, ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ. અને ત્યાર પછી અહીંયા મેં એક મિક્સિંગ બાઉલ લીધું છે અને આપણે જે કપ ભરીને બેસન લીધેલો હતો એ જ કપ ભરીને અહીંયા મેં મેઝરમેન્ટથી જોઈએ તો એ જ વાટકી ભરીને અત્યારે મેં પાણી લીધેલું છે. અને ત્યાર પછી અહીંયા મેં આ રીતની જે નાની વાટકી હોય એ ભરીને ખાંડ લીધેલી છે, તો એ પાણી સાથે આપણે મિક્સ કરી દેવાની છે. અને ત્યાર પછી અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે, તો અહીંયા આ 1.5 ચમચી જેટલું મીઠું છે તો એ પણ આપણે પાણી સાથે મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં 1/2 ટીસ્પૂન જેટલું સાઇટ્રિક એસિડ લીધું છે, તો આને આપણે ગુજરાતીમાં કહીએ તો લીંબુના ફૂલ પણ કહેવાય છે. તો જ્યારે પણ તમે ખમણ ઢોકળા બનાવો ત્યારે તમારે આ રીતે લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવાનો છે, લીંબુનો ઉપયોગ નથી કરવાનો. તમે આ રીતે સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરશો તો તમને રિઝલ્ટ એકદમ પરફેક્ટ જ મળશે મિત્રો. અને હવે ત્યાર પછી આ રીતે મેં વિસ્કર લીધેલું છે અને વિસ્કરની મદદથી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મતલબ કે ખાંડ, મીઠું અને લીંબુના ફૂલ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણું પાણી છે એ સરસ મજાનું ઓગળી ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે, પાણીને આપણે સાઈડમાં કરી દઈશું અને ત્યાર પછી આપણે જે બેસન રેડી કરીને રાખ્યો છે એ આપણે લઈ લેવાનો છે. તો જુઓ મિત્રો, અહીંયા આપણે બેસન જે લીધેલો છે ને આપણે એની અંદર પાણી બિલકુલ એડ નથી કરવાનું. તમે જોશો કે અહીંયા હું કઈ રીતે બેટર બનાવું છું. તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને અહીંયા આ બેસન છે એ આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાનું છે. જો તમે આ રીતે બેટર બનાવશો ને તો તમારા બેસનમાં સહેજ પણ ગાંઠા નહીં રહે, લમ્સ નહીં રહે અને એકદમ સ્મૂથ તમારું બેટર બનીને તૈયાર થશે. અને આ જ્યારે પણ આપણે ખમણ ઢોકળા બનાવીએ ત્યારે આપણે એની જે ફેટવાની ડાયરેક્શન છે એ ચેન્જ નથી કરવાની હોતી. તો અહીંયા તમે મિક્સરમાં કરશો ને તો પરફેક્ટ થઈ જશે અને મિક્સરની અંદર એક જ ડાયરેક્શનમાં આ બેટર થશે ને એટલે એકદમ રેડી પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે મિત્રો. અને ત્યાર પછી આપણે આ મિક્સર જારની અંદર જે પાણી રેડી કરીને રાખેલું છે એ આપણે એડ કરી દેવાનું છે. ઢાંકણ ઢાંકી અને હવે આપણે બેટર બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે બેસનનું બેટર મિક્સર જારની અંદર ખૂબ સરસ મજાનું રેડી થઈ ગયું છે. અને હવે ત્યાર પછી આપણે આ જે બેટર છે એ મોટા વાસણની અંદર આપણે કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે મિક્સરમાં આ બેટર બનાવેલું છે ને તો એની અંદર એક પણ ગાંઠો કે લમ્સ જરા પણ નથી. તમે જોઈ શકો છો કે કેટલું સ્મૂથ બેટર બનીને તૈયાર થયું છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા કે આપણે હાથ કરતાં મિક્સરની અંદર આ બેટર ખૂબ સરસ મજાનું બનીને તૈયાર થયું છે. અને વળી જો હાથથી આપણે કદાચ 5-6 મિનિટ આમનામ આપણે એને ફેરવ્યા કરીએ ને તો પણ આટલું સ્મૂથ બેટર બનીને તૈયાર નથી થતું. તમે જોઈ શકો છો મિક્સરમાં કેટલું સરસ આપણું બેટર બનીને તૈયાર થયું છે. આ રીતે હું વિસ્કરમાંથી ઉપરથી પાડું તો આસાનીથી નીચે પડી જાય છે અને એક પણ લમ્સ કે ગાંઠો પણ નથી રહેલો આમાં. અને જુઓ મિત્રો, આ રીતનું સરસ મજાનું આપણું બેટર રેડી થઈ જાય ને ત્યાર પછી આપણે એની અંદર 2 ટીસ્પૂન જેટલું તેલ નાખી દેવાનું છે અને સતત એને 2 થી 3 મિનિટ આમ કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. સરસ રીતે તેલ આપણું આ બેટર સાથે મિક્સ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે. અને ત્યાર પછી આપણે આ જે બેટર છે એને આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 10 મિનિટનો એને રેસ્ટ આપી દઈશું જેથી કરીને આપણું બેટર એકદમ સરસ એવું સેટ થઈ જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે બેટરને ખોલીને ચેક પણ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે. મતલબ કે ઢોકળા બનાવવા માટે આ બેટર એકદમ પરફેક્ટ રેડી છે.
અને ત્યાર પછી અહીંયા આપણા ઢોકળાને એકદમ સ્પંજી બનાવવા માટે મેં હાફ ટીસ્પૂન જેટલા સોડા લીધેલા છે, બેકિંગ સોડા લીધેલા છે અને એ આપણે એડ કરી દઈશું. તો અહીંયા તમે એક વાત ખાસ નોટિસ કરજો કે તમે જ્યારે પણ ખમણ ઢોકળા બનાવો ત્યારે ઈનોનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. તમારે અહીંયા ખાવાના જે સોડા આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં જેવા સોડા એડ કર્યા એવું જ આ બેટર છે એ એકદમ સરસ એવું ફ્લફી થઈ ગયું છે. તો આ રીતે આપણે સતત એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે એટલે બેટર આપણું એકદમ ફ્લફી થઈ જશે, તમે જોઈ શકો છો. અને જ્યારે પણ આ બેટરને આપણે ફેટતા હોઈએ ને ત્યારે એની ડાયરેક્શન આપણે બિલકુલ ચેન્જ નથી કરવાની, એક જ ડાયરેક્શનમાં આપણે બેટરને ફેટવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું જે બેટર છે એકદમ સરસ એવું ફ્લફી થઈ ગયું છે. તો હવે આપણે બેટરને સાઈડમાં કરી દઈશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું. તો અહીંયા મેં આપણે જે ખમણ છે એને સ્ટીમ કરવા માટે આ રીતનો મેં એક ચાળણો લીધેલો છે. તો આજે આપણે એકદમ નવી રીતે ખમણ બનાવીને તૈયાર કરવાના છે. તો આપણે એની અંદર અહીંયા બટર પેપર પાથરી દેવાનું છે. તો મિત્રો આ રીતે તમે ચારણામાં ખમણ ક્યારે પણ નહીં બનાવ્યા હોય અને જો તમે બનાવ્યા હોય ને તો મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને ત્યાર પછી અહીંયા આપણા ખમણ ચીપકી ન જાય એના માટે અહીંયા જે આપણે તળિયાનો ભાગ છે ત્યાં આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે. તો આ રીતે જે તેલ છે એને આપણે આ રીતે ફેલાવી દઈશું બટર પેપરમાં. અને ત્યાર પછી અહીંયા આપણે જે રેડી કરેલું બેટર છે એ આપણે ચાણાની અંદર નાખી દેવાનું છે. તો હવે અહીંયા આપણે ચાણાની અંદર બેટર નાખ્યા પછી આપણે હાથ બિલકુલ નથી અડાડવાનો, આ રીતે આપણે સરસ રીતે સેટ કરી લેવાનું છે. તો અહીંયા તમે જ્યારે પણ ખમણ ઢોકળા બનાવો ત્યારે આ રીતે અહીંયા આપણે મોટું વાસણ લેવાનું છે, આ રીતના ઉપર જગ્યા રહે એ રીતનું લેવાનું છે જેથી કરીને ખમણને ફૂલવામાં એકદમ સરળતા રહે. તો હવે આપણે આ ખમણ ઢોકળાને સ્ટીમ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ખમણ ઢોકળાને સ્ટીમ કરવા માટે આ રીતનું મેં એક મોટી કઢાઈ રાખી દીધી છે. તો અહીંયા તમે ઢોકળિયામાં પણ બનાવી શકો છો, પણ આજે હું તમારી સાથે એકદમ અલગ રીતે ખમણ ઢોકળા કેવી રીતે બનાવવાના મિત્રો એની રેસિપી શેર કરવાની છું. તો આ રીતનું આપણે સ્ટેન્ડ પણ રાખી દીધું છે અને ત્યાર પછી આપણે જે આ ચાયણો છે એ આપણે આ રીતે ગોઠવી દેવાનો છે. તમે જોઈ શકો છો કે કેટલો પરફેક્ટ સેટ થઈ ગયો છે. અને જુઓ મિત્રો, નીચેથી આપણે આ ચાયણાની ઉપર પાણી ન ચડવું જોઈએ એ રીતે આપણે પાણી નાખવાનું છે. અને ત્યાર પછી આપણે આ રીતે મોટું કંઈ પણ વાસણ આપણે ઢાંકી દેવાનું છે. અને આ જે ખમણ ઢોકળા છે એને આપણે 20થી 25 મિનિટ સ્ટીમ થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે જરા પણ ખોલવાના નથી અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે 20થી 25 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ખમણને ખોલીને ચેક કરી લઈશું. તો અહીંયા ખમણ ઢોકળાને ચેક કરવા માટે આ રીતની મેં ચાકુ લીધી છે અને અહીંયા તમે ટૂથપીક પણ લઈ શકો છો. તો આ રીતે ચાકુને આપણે અંદર નાખીએ તો ઇઝીલી તમારી ચાકુ તમે જોઈ શકો છો કે એકદમ ચોખ્ખી બહાર આવે છે, મતલબ કે આપણા ખમણ ઢોકળા પરફેક્ટલી કૂક થઈ ગયા છે. હવે આપણે એને નીચે ઉતારી લેશું અને ઠંડા કરી લેશું. તો અહીંયા આપણે ખમણ ઢોકળા છે એને આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે હું હાથથી એને થોડું આ રીતે ખેંચું છું એટલે એની જે કિનારી છે એ ઢોકળા આસાનીથી છોડી દે છે, મતલબ કે આપણા જે ખમણ ઢોકળા છે એ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. અને હવે આ રીતે આપણે ઊંધા પાડી દઈશું. તો તમે જોઈ શકો છો કે આસાનીથી રિમૂવ થઈ ગયા છે ચારણામાંથી. અને ત્યાર પછી આપણે જે આ બટર પેપર છે એને આપણે કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા ખમણ ઢોકળા બનીને તૈયાર થયા છે. તો ખમણ ઢોકળા થોડા ઠંડા થાય પછી આપણે એને પીસીસ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે કેટલા ફ્લફી બનીને તૈયાર થયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ખમણ ઢોકળા સરસ એવા ઠંડા થઈ ગયા છે અને હવે આપણે એને પીસીસ કરી લેવાના છે. તો અહીંયા તમે તમારા મનગમતા પીસીસ કરી શકો છો. હું એકદમ સરસ એવા નાના કરું છું જેથી બધાને ખાવામાં એકદમ સરળતા રહે. તમે જોશો કે એના પીસીસ પણ કેટલા સરસ આસાનીથી થઈ જાય છે અને પોચા તો એટલા સરસ બન્યા છે ને કે વાત જ ના પૂછો. જો તમે જોઈ શકો છો. તો
ખમણ ઢોકળા એકદમ સરસ એવા ફ્લપી બનીને તૈયાર થયા છે અને હવે આ ઢોકળાને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે ઢોકળા ઉપર એક સ્પેશિયલ તડકો કરીશું। તો જુઓ ફ્રેન્ડ્સ, આપણા ખમણ ઢોકળા ઉપર નાખવા માટે એક સ્પેશિયલ તડકો તૈયાર છે, તો એ આપણે આ ખમણ ઢોકળા ઉપર રેડી દેવાનો છે એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે। તો અહીંયા મેં ગળપણ અને મરચાં વધારે ભાવે છે ને એટલા માટે હું અહીંયા ગળપણ અને મરચાંનું પ્રમાણ વધારે રાખું છું। ઇવન તમારે જો સ્કીપ કરવું હોય તો કરી શકો છો। તો હવે આ રીતે આપણે ઉપર નીચે કરી ખમણને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા ખમણ ઢોકળા બનીને તૈયાર થયા છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય ને એટલા સરસ આપણા ખમણ ઢોકળા બનીને તૈયાર થયા છે મિત્રો। તો મિત્રો, જ્યારે પણ તમારે ઘરમાં કોઈ મહેમાન આવતા હોય અથવા નાનો મોટો પ્રસંગ હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા બનાવીને તૈયાર કરી શકો છો। તો તમને મારી આજની આ નવી રીતે ખમણ ઢોકળા બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે।